સ્વાગત છે મિત્રો તમારું આપણી YouTube ચેનલ માહિર ટેકનિકલમાં। તો મિત્રો જે રીતે તમે આગળનો ડેમો જોયો બરાબર, જે મિત્રો આપણે હેપી બર્થડે માટે જોરદાર જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું ગુજરાતી સોંગ પર મ્યુઝિક પર, તો મિત્રો એ રીતનો જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો। અને મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો અહીંથી આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટીરિયલ છે બરાબર, તે બધું જ મટીરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મળી જશે, તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। અને મિત્રો જો તમને વિડીયો એડિટિંગ સમયે કાં તો મટીરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દેજો, કાં તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો। અને મિત્રો તમે આપણે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો, કેમ કે મિત્રો આપણે આવવાના જેટલા પણ નવા વિડીયો છે બરાબર, તેનું બધું જ મટીરિયલ તમને ટેલિગ્રામમાં મળી જશે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તો ચાલો અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। તો મિત્રો અહીંથી સૌપ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા પછી મિત્રો તમારે અહીંથી એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો આ રીતની જે એપ્લિકેશન છે બરાબર, એને તમારે અહીંથી ટચ કરીને ઓપન કરી લેવાની છે। તો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે પ્રોજેક્ટ મળે બરાબર, તે તમારે આ એપની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે। મિત્રો જે પ્રોજેક્ટ ઓપન થઈ જાય બરાબર, એટલે તમને કંઈક આ રીતનું જે પ્રોજેક્ટ છે તે મળી જશે, તો તેને ટચ કરીને તમારે ઓપન કરવાનો રહેશે। મિત્રો એને ઓપન કરી લેશો બરાબર, એટલે મિત્રો આની અંદર જે મટીરિયલ છે તે તમને કંઈક ગ્રુપ સાઇઝ આ રીતનું મળી જશે। તો મિત્રો આની અંદર તમારે સ્ટેપ ટુ સ્ટેપ બધું જ મટીરિયલ એડ કરવાનું રહેશે। તો બધું મટીરિયલ કેવી રીતનું એડ કરવું બરાબર, એના માટે તમારે વિડીયોને પૂરો જોવાનો રહેશે। તો મિત્રો સૌપ્રથમ તમને એક લાસ્ટમાં સોંગ મળી જશે, મિત્રો એની પર તમને આ રીતનું ગ્રુપ મળી જશે। તો આ રીતનું જે ગ્રુપ છે બરાબર, એ ગ્રુપ પર તમારે ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો એટલે ઉપરની સાઈડ જે થ્રી ડોટ છે, થ્રી ડોટ પર પાછું તમારે એકવાર ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો એટલે લાસ્ટમાં તમને આ રીતનો ઓપ્શન મળી જશે અનગ્રુપનો, તો તમારે અહીંથી આ રીતનું અનગ્રુપ કરી લેવાનું રહેશે। મિત્રો અનગ્રુપ કરી લેશો બરાબર, એટલે મિત્રો આપણું જે બેકગ્રાઉન્ડની જે પીએનજી છે તે કંઈક આ રીતનું એડ થઈ જશે। પછી મિત્રો ડાબી બાજુ આપણું ટેમ્પલેટ છે બરાબર, તેને મિત્રો એક સેકન્ડ આ રીતનું આંખવાળા ઓપ્શન પર ટચ કરી બંધ કરી લેવાનું રહેશે। મિત્રો એ બંધ થઈ જાય બરાબર, એટલે મિત્રો આપણું જે નીચે આ રીતનું જે ફોટાવાળું બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડ પર તમારે અહીંથી ટચ કરવાનું રહેશે। મિત્રો એને ટચ કરશો બરાબર, એટલે નીચે ઇફેક્ટવાળા ઓપ્શનની અંદર તમારે જતું રહેવાનું રહેશે। તો મિત્રો ત્યાં જશો બરાબર, એટલે એક ઓપ્શન મળી જશે એડ ઇફેક્ટવાળો, તો અહીંથી તમારે એડ ઇફેક્ટવાળા ઓપ્શન પર ટચ કરશો એટલે મિત્રો તમે આ રીતનું એક ઓપ્શન મળે છે બ્લરવાળું। તો મિત્રો આ રીતનું જે બ્લરવાળું છે બરાબર, મિત્રો ત્યાં તમે આ રીતનું ટચ કરશો બરાબર, એટલે મિત્રો આ રીતની જે તમને જીનિયસ બ્લરવાળી આ રીતની જે સ્ટારવાળી ઇફેક્ટ છે બરાબર, આ ઇફેક્ટ તમને મળી જશે। તો મિત્રો ત્યાં તમારે એકવાર ટચ કરી જે સ્ટાન્ડર્ડ સેટિંગનો ઓપ્શન છે બરાબર, તે સ્ટાન્ડર્ડ સેટિંગવાળા ઓપ્શન પર ટચ તમારે કરી લેવાનું રહેશે। મિત્રો જે આ રીતની જે ઇફેક્ટ છે તે ઓપન થઈ જાય, મિત્રો જે તેની સાઇઝ છે બરાબર, મિત્રો આ રીતે તેને તમારે વધારીને 1.140ની આસપાસ કરી લેવાની છે। તો મિત્રો અહીંથી આપણે 1.40ની આસપાસ આ રીતનું કરી લઈએ છીએ, તમારે પણ આ રીતની 1.40ની આસપાસ સેટ કરવાની રહેશે, જેથી મિત્રો આપણો જે ફોટો છે તે કંઈક આ રીતનું બેકગ્રાઉન્ડમાં કન્વર્ટ થઈ જશે। મિત્રો આ રીતનું બેકગ્રાઉન્ડ કન્વર્ટ થઈ જાય બરાબર, મિત્રો આ રીતનું જે પીએનજી છે તે પણ તમને મળી જશે। પછી મિત્રો આની અંદર તમારે ફોટો એડ કરવાનો રહેશે, જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનું હોય, તો મિત્રો તે તમારે જે ફોટો રૂમ એપ છે મદદ છે બરાબર, મિત્રો આપણે દરેક વિડીયોમાં શીખવાડીએ છીએ। તો મિત્રો એની મદદથી જે આપણો ફોટો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું રહેશે। તો મિત્રો બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા ના હોય તો આપણો જે નેક્સ્ટ વિડીયો છે બરાબર, પાછળના વિડીયોને તમારે જોઈ લેવાનું રહેશે, તેની અંદરથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખી લેવાનું રહેશે। મિત્રો પછી આની અંદર જે ફોટો છે બરાબર, તે ફોટા પર જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવાનું એ ફોટાને અહીંથી તમારે એડ કરવા માટે પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે। મિત્રો આ રીતનો જે ફોટો છે ફોટાને તમારે સિલેક્ટ કરીને એડ કરી લેવાનું રહેશે। તો ફોટાને એડ કરી લીધા પછી જે મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે બીજા નંબર પર આ રીતનું રોટેટ ઓપ્શન મળી જશે। તો ત્યાં ટચ કરી તો ફોટાને -9 રોટેટ કરી મિત્રો જે પહેલો ઓપ્શન છે બરાબર, ત્યાં સેટ કરી ફોટાને કંઈક આ રીતનું થોડું એડજસ્ટ કરી લેવાનું રહેશે। તો ફોટો એડજસ્ટ થઈ જાય એટલે તમારે બેક આવી જવાનું રહેશે સોંગની એન્ડિંગમાં। તો મિત્રો સોંગની એન્ડિંગમાં આવી જશો બરાબર, એટલે આ રીતનું જે કટવાળો ઓપ્શન છે એને ટચ કરી ફોટાને તમારે સોંગના એન્ડ સુધી કંઈક આ રીતનો ખીંચીને લાઈન સેટ કરવાનો રહેશે। તો મિત્રો આ રીતનો થઈ જાય એટલે જે ખાલી જગ્યા સ્પેસ દેખાય તે એક સેકન્ડ હોલ્ડ કરી મિત્રો આપણો ફોટો છે તે કંઈક આ રીતનો પીએનજીને નીચે લાઈને સેટ કરવાનો રહેશે। મિત્રો ફોટાને પાછળ તમારે મૂવ અને ટ્રાન્સફર જઈને થોડું આ રીતનું એડજસ્ટ કરી લેવાનું રહેશે, જે રીતનું હું કરી લઉં છું। મિત્રો આ રીતનું થઈ જાય બરાબર, એટલે મિત્રો તમે ડેમોમાં જે રીતનું જોયું કે જે રીતનું મ્યુઝિક વાગે છે બરાબર, ટ્રેન્ડિંગ મ્યુઝિક, તેની પર તમે આપણે એક ટેમ્પલેટ ઇફેક્ટ એડ કરેલી। તો મિત્રો આ રીતે જે ઇફેક્ટ છે તેને તમારે કંઈક આ રીતે ચાલુ કરી લેવાની રહેશે। મિત્રો ટેમ્પલેટ ચાલુ થઈ જાય એટલે જે ટેમ્પલેટ છે બરાબર, એની પર તમારે એકવાર ટચ કરવાનું રહેશે। પછી જે નીચે ઇફેક્ટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો મિત્રો એ જે આપણે એક ઇફેક્ટ મળી જશે જેની આંખ બંધ હશે, તો તેને ટચ કરી એ રીતનું ચાલુ કરી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર, એટલે જે રીતનું તમે ડેમોમાં જોયું એ રીતનું આપણું જે ટેમ્પલેટ ઇફેક્ટ છે બરાબર, જે મિત્રો મ્યુઝિક સ્ટાઇપ છે તે કંઈક આ રીતની ઓટોમેટિક એડ થઈ જશે। તો મિત્રો વાત કરીએ આની અંદર બીજી ઇફેક્ટોની, તો મિત્રો બીજી ઇફેક્ટોને એડ કરવા માટે તમને આ રીતનું જે ગ્રુપ છે બરાબર, ત્યાં ગ્રુપ તમને આ રીતનું મળી જશે। તો મિત્રો તે ગ્રુપ છે તેની પર તમારે ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરી લેશો એટલે ઉપરની સાઈડ જે થ્રી ડોટ છે બરાબર, થ્રી ડોટ પર પાછું તમારે ટચ કરવાનું રહેશે। તો આ રીતનું જે લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપનો, અહીંયાથી તમારે અનગ્રુપ કરી લેવાનું રહેશે।
તો મિત્રો આ રીતનું અનગ્રુપ કરી લેશો બરાબર. એટલે જે રીતનું તમે ડેમોમાં જોયું એ રીતે મિત્રો બધી જ ઇફેક્ટો અને પ્રીસેટો છે બરાબર. બધી જ ઇફેક્ટ અને પ્રીસેટો અહીંયાથી ઓટોમેટિક એડ થઈ જશે. પછી મિત્રો આની અંદર તમારે એક ટેમ્પલેટ એડ કરી લેવાનું રહેશે સિમ્પલ સ્ટાર ફિલનું. તો મિત્રો એને બનાવવા માટે જે પ્લસવાળું આઇકન છે બરાબર, તેની પર આ રીતનું ટચ કરશો એટલે મિત્રો આ રીતનો શેપ તમને મળી જશે. તો આ રીતનો શેપ પર ટચ કરશો બરાબર, એટલે ઉપરની સાઈડ જે 3 ડોટ છે 3 ડોટ પર પાછું તમારે ટચ કરવાનું રહેશે. તો મિત્રો ટચ કરશો એટલે અહીંયા જે 5મા નંબર જે ફાઇલ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન છે એને સિલેક્ટ કરી ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે. પછી કલર એન્ડ ફિલ્સવાળા ઓપ્શનની અંદર જઈને મિત્રો અહીંથી તમારે જે કાળા કલરનો રંગ છે બરાબર, તે કાળા કલરનો કલર સિલેક્ટ કરી અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. મિત્રો જે કટવાળો ઓપ્શન છે એને ટચ કરી સોંગના એન્ડ સુધી ખેંચી લેવાનું રહેશે. પછી મિત્રો પાછું તમારે અહીંયાથી કંઈક આ રીતનું આગળની સાઈડ આવીને મિત્રો નીચે ઇફેક્ટવાળા ઓપ્શન પર તમારે ટચ કરવાનું રહેશે. તો ત્યાં ટચ કરશો બરાબર, ત્યાં એક ઓપ્શન મળી જશે એડ ઇફેક્ટવાળું. મિત્રો એડ ઇફેક્ટવાળા ઓપ્શન પર ટચ કરશો એટલે ઉપરની સાઈડ જે સર્ચવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. તો ત્યાં ટચ કરશો કંઈક આ રીતનું તમારે સિમ સર્ચ કરવાનું રહેશે. તો આ રીતનું સિમ સર્ચ કરશો એટલે પહેલાં એક ઓપ્શન મળી જશે સિમ્પલ સ્ટાર ફિલવાળું. તો એને પણ ટચ કરી અહીંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાની રહેશે. તો ઇફેક્ટ ઓપન થઈ જાય એટલે આ રીતનું જે વાય છે બરાબર, વાયને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો જે ડાબી બાજુ જે પ્લસવાળું આઇકન છે બરાબર, તે એકવાર ટચ કરી તમારે આ રીતનું સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. તો મિત્રો સોંગની એન્ડિંગમાં આવી ગયા પછી આ રીતનું જે પોઝિશન છે બરાબર, તેને તમારે કંઈક આ રીતની માઇનસમાં 200ની આસપાસ લાઈને સેટ કરવાની રહેશે. તો મિત્રો 200-300 સેટ કરે પછી નીચે જે સાઇઝવાળો ઓપ્શન છે એને પણ આ રીતનું થોડું એડજસ્ટ કરીને સેટ કરવાનું રહેશે. તો આ રીતની ઇફેક્ટ એડ થઈ જાય એટલે આ રીતનું જે બ્લિન્ડિંગ અને ઓપોસિટીનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે બીજા નંબર પર ઓપ્શન મળી જશે લાઇટરનું. તો લાઇટર પર જઈને તમારેથી જે સ્ક્રીન છે એની સ્ક્રીનને તમારે આ રીતનું સિલેક્ટ કરી લેવાનું રહેશે. આ રીતનું થઈ જાય બરાબર. એટલે તમે ડેમોમાં જોયેલું એ રીતનું જે ટેમ્પલેટ છે તે એડ થઈ જશે. પછી મિત્રો આની અંદર જે આપણે બીજી ઇફેક્ટો એડ કરેલી બરાબર, તે બીજી બધી ઇફેક્ટોને તમારે અહીંયાથી અનગ્રુપ કરવાના છે. તો મિત્રો એને તમારે આ રીતની અનગ્રુપ કરવા માટે આ રીતનું જે ગ્રુપ મળી જાય બરાબર, ગ્રુપ પર તમારે ટચ કરવાનું રહેશે. તો મિત્રો ગ્રુપને ટચ કરશો એટલે મિત્રો ઉપરની સાઈડ જે 3 ડોટ છે 3 ડોટ પર પાછું તમારે એકવાર ટચ કરવાનું રહેશે. તો મિત્રો ત્યાં ટચ કરી લેશો બરાબર, એટલે લાસ્ટમાં તમને આ રીતનું ઓપ્શન મળી જશે અનગ્રુપનો. તો કંઈક આ રીતનું તમારે અનગ્રુપ કરી લેવાનું રહેશે. મિત્રો અનગ્રુપ કરી લેશો બરાબર, એટલે મિત્રો જે ડાબી બાજુ જે આંખોવાળા ઓપ્શન છે ત્રણેય આંખોવાળા ઓપ્શન બંધ મળી જશે. તો મિત્રો એક વાર કરીને તમારે ત્યાં ટચ કરી લેવાના રહેશે. તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર. એટલે જે રીતનું તમે ડેમોમાં જોયું એ રીતે મિત્રો જે ટ્રેન્ડિંગ સોંગ મ્યુઝિક પર જે હેપી બર્થડે માટે સ્ટેટસ છે તે કંઈક આ રીતનું જોરદાર રીતે બનીને તૈયાર થઈ જશે. મિત્રો આ રીતે જે લેયરો તમે એડ કરી લેશો બરાબર, એટલે જે આપણો ફોટો જે સ્ટેટસ છે એની ક્વોલિટી પણ જોરદાર થઈ જશે. અને મિત્રો જે ફોટો છે બરાબર, તેની વિડીયો ક્વોલિટી પણ એચડીમાં કંઈક આ રીતે બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો આ રીતનું સ્ટેટસ ક્રિએટ થઈ જાય એટલે એને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટવાળો ઓપ્શન હોય બરાબર, ત્યાં તમે ટચ કરશો એટલે એથી તમારે મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય એને સિલેક્ટ કરીને વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. તો મિત્રો એથી આપણે 720ને સિલેક્ટ કરી લઈએ છીએ અને નીચે જે એક્સપોર્ટવાળો ઓપ્શન છે બરાબર, એની પર ટચ કરશો એટલે આપણો જે વિડીયો છે તે કંઈક આ રીતનું બનીને તૈયાર થઈને ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો હવે મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી ટેક કેર.